નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના વધુ એક લેક્ચરમાં. અને આજે આપણે એક નવો ટેન્સ શીખવા જઈ રહ્યા છીએ. ગયા લેક્ચરમાં આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા હતા. આજના લેક્ચરમાં આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ શીખવા જઈ રહ્યા છીએ અને એનું પણ પોઝિટિવ અને નેગેટિવ ફોર્મ્યુલા છે જે આપની સ્ક્રીન ઉપર અત્યારે રજૂ થઈ રહ્યું છે. આગળ વધીએ તે પહેલાં હું તમને રિક્વેસ્ટ કરીશ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ લેક્ચર કે ઇન્ફોર્મેશન તમે મિસ ના કરો અને અમને પણ સપોર્ટ થશે. સાથે સાથે જે નવા વ્યૂઅર્સ છે આપણી ચેનલ ઉપર, એમને પણ હું વિનંતી કરીશ કે જો તેઓ અસરકારક અને સારું અંગ્રેજી શીખવા માગે છે ઇફેક્ટિવ સ્ટેપ બાય સ્ટેપ, તો અમારા પ્લેલિસ્ટ સેક્શનમાં લેક્ચર નંબર 1થી શીખવાનું શરૂ કરે. 1, 2, 3 એવી રીતે દરરોજ એક લેક્ચર કે તમારી અનુકૂળતા પ્રમાણે, પરંતુ પહેલાં લેક્ચરથી તમે શીખો અને લેક્ચર્સમાં જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરો તો ચોક્કસ તમને ખૂબ જ સારું અંગ્રેજી શીખવા મળશે. લખતા, બોલતા, વાંચતા બધું જ જેવું ગુજરાતી આવડે છે એવું જ અંગ્રેજી તમે શીખી શકો છો અમારી ચેનલ ઉપર. તો બન્યા રહેજો મિત્રો અમારી ચેનલ ઉપર, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો અને સંબંધીઓને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે એમને પણ તક મળવી જોઈએ, એમને પણ ફાયદો થાય કે એઓ પણ આવી રીતે સારું અંગ્રેજી શીખી શકે. તો આવો પાછા વળીએ આપણા લેક્ચર તરફ. અને પાંચમો ટેન્સ છે તમારી સ્ક્રીન ઉપર કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, એટલે કે ચાલુ ભૂતકાળ. એનું પોઝિટિવ નેગેટિવનું ફોર્મ્યુલા છે. પોઝિટિવમાં સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. નેગેટિવમાં સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. વોઝ વેરની વાત કરીએ તો એક વચન સબ્જેક્ટ તરીકે હોય ત્યારે વોઝનો ઉપયોગ કરીશું, અને વરનો ઉપયોગ બહુવચન હોય ત્યારે વરનો ઉપયોગ કરીશું. અને નોટ મૂકવાથી ખાલી નેગેટિવ થઈ જવાનું છે. ક્રિયાપદનું આઈએનજીનું રૂપ જેમ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ઉપયોગ કર્યો તો પોઝિટિવ નેગેટિવ બંનેમાં, એમાં અહીંયા પણ પોઝિટિવ નેગેટિવ બંનેમાં વર્બ આઈએનજી એટલે કે આઈએનજીવાળા રૂપનો ક્રિયાપદના ઉપયોગ અહીંયા કરવાનો છે. જે મિત્રો માત્ર ટેન્સ શીખવા માગે છે, પહેલાં લેક્ચરથી શરૂ નથી કરવું એમને, અને માત્ર ટેન્સ જ શીખવા છે કે રિવાઇઝ કરવા છે, તો લેક્ચર નંબર 12થી શરૂઆત કરશો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સ્ટેપ બાય સ્ટેપ તમને એમાં માહિતી મળશે. લેક્ચર નંબર 12થી પછીના બધા જ લેક્ચર્સ તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. તો તમારી સ્ક્રીન ઉપર જે દેખાય છે એ તમે નોટ્સમાં પણ લખતા રહેજો, સમજતા રહેજો. ક્યાંય કોઈ પણ કન્ફ્યુઝન હોય કમેન્ટ કરજો, હું તમને જેટલું બને તેટલું ઝડપથી રિપ્લાય કરીશ. તો આવો મિત્રો આગળ વધીએ. નેક્સ્ટ સ્ક્રીન ઉપર પ્રેક્ટિસ સેન્ટેન્સીસ જોઈએ આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના. પહેલું વાક્ય છે, વર્ગ શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીઓની હાજરી લઈ રહ્યા હતા. ધ ક્લાસ ટીચર વોઝ ટેકિંગ અટેન્ડન્સ ઓફ સ્ટુડન્ટ્સ. ધ ક્લાસ ટીચર વોઝ નોટ ટેકિંગ અ ક્લાસ ઓફ સ્ટુડન્ટ્સ. નેગેટિવ વાક્યોની ખાસિયત આપણા ત્યાં આપણી ચેનલ ઉપર એ જ છે કે પોઝિટિવનો અર્થ બદલાય નહીં, અને નેગેટિવની પણ આપણે પ્રેક્ટિસ એટલા માટે કરવાની છે કે એ પણ બહુ જરૂરી છે. તો અહીંયા વર્ગ શિક્ષક સબ્જેક્ટ છે, હાજરી લેનાર કોણ છે તો ક્રિયાનો કરનાર વર્ગ શિક્ષક છે, એમનાથી વાક્ય શરૂ કર્યું છે. વોઝ વેરમાંથી ક્લાસ ટીચર એક જ હોય અને છે માટે વોઝનો ઉપયોગ કર્યો છે. વરનો ઉપયોગ બહુવચનમાં થશે. અને ઓબ્જેક્ટ છે અટેન્ડન્સ ઓફ સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓની હાજરી. તો આ રીતે આપણું વાક્ય સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ પ્રમાણે બન્યું છે. નેગેટિવમાં કોઈ ખાસ ફેરફાર કરવાનો નથી, માત્ર નોટ ઉમેરવાનું છે ટુ બીના રૂપ વોઝ પછી, અને સરસ મજાનું વાક્ય. અને આજે અમારો વિડીયો ક્યાંય સ્કીપ ના કરતા મિત્રો, જે 10 વાક્યો પ્રેક્ટિસ સેશનમાં હું રજૂ કરવા જઈ રહ્યો છું એ એક શોર્ટ સ્ટોરી સ્વરૂપે છે. તમને ખૂબ જ મજા આવશે અને આવી રીતે જ તમારે પણ પ્રેક્ટિસ કરવાની છે. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ગુજરાતીમાં જો તમારે રિફર કરવો હોય તો અમારા અગાઉના લેક્ચર્સ તમે ચોક્કસ જોઈ શકો છો. મેં કીધું એમ પહેલાં લેક્ચરથી તમે શીખવાનું શરૂ કરો, ખૂબ જ મજા આવશે, ક્યાંય કશુંય મિસ નહીં થાય અને માટે મજા આવશે. અને સારામાં સારું અંગ્રેજી કોમ્યુનિકેશન તમે લખતા, બોલતા, વાંચતા, સ્પોકન ઇંગ્લિશ કે ઇંગ્લિશ સ્પીકિંગ કે ઇન ફ્યુચર તમારે IELTS, PTE જેવી એક્ઝામ્સ GRE માટે તૈયારી કરવી હોય તો પણ આ ખૂબ જ મહત્ત્વનું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશે મિત્રો તમને. તો બીજું વાક્ય આપની સ્ક્રીન ઉપર રજૂ થઈ રહ્યું છે. મારો મિત્ર વર્ગમાં ભણતી વખતે વાતો કરી રહ્યો હતો. તો અહીંયા જુઓ કે આંતર સંબંધ છે, કોરિલેશન બિટવીન ધ સેન્ટેન્સીસ મેન્ટેન કરવામાં આવ્યો છે. પ્રેક્ટિસ સેશનના વાક્યોમાં અત્યાર સુધી આપ સૌ પ્રથમ પ્રયોગ છે આપણો કે પ્રેક્ટિસ સેશનમાં જે વાક્યો આપણે ઇન્ડિવિજ્યુઅલી લખતા હતા, ગમે તે રેન્ડમલી વાક્યો બનાવતા હતા, પરંતુ હવે એક નવો પ્રયોગ આપણે કર્યો છે કે પ્રેક્ટિસ સેન્ટેન્સીસની અંદર કોહેસિવનેસ એટલે કે આંતર સંબંધ કેળવીને આપણે એને શોર્ટ સ્ટોરીનું નિર્માણ પણ કર્યું છે. તો ખૂબ જ મજા આવશે. અમારો વિડીયો ક્યાંય પણ સ્કીપ ના કરતા બધા જ પ્રેક્ટિસ સેન્ટેન્સીસ એક વાર્તા સ્વરૂપે રજૂ થઈ રહ્યા છે. જો તમે એમને જોડશો
અને તમે પણ એ રીતે પ્રેક્ટિસ કરી શકો છો. અનેક વાક્યો એવા બનાવો કે જે આવી રીતે તમે ડે ટુ ડે કોમ્યુનિકેશનમાં, બોલવામાં, ચાલવામાં ઉપયોગ કરતા હોવ. બીજું વાક્ય છે, મારો મિત્ર વર્ગમાં ભણતી વખતે વાતો કરી રહ્યો હતો. માય ફ્રેન્ડ વોઝ ટોકિંગ વાઇલ સ્ટડિંગ ઇન ધ ક્લાસ. માય ફ્રેન્ડ વોઝ નોટ રાઇટિંગ વાઇલ સ્ટડિંગ ઇન ધ ક્લાસ. તો અહીંયા એક આપણા એવા મિત્રની વાત છે જેના ઉપરથી આપણે એક શોર્ટ સ્ટોરીના વાક્યો બનાવેલા છે અને એમાં આંતરસંબંધ એટલે કે કોહેસિવનેસ આપણે ક્રિએટ કર્યું છે. ત્રીજું વાક્ય, હું મારા મિત્રને સારું વર્તન કરવા સમજાવી રહ્યો હતો. આઈ વોઝ કન્વિન્સિંગ માય ફ્રેન્ડ ટુ બિહેવ ગુડ. શબ્દોનું પણ તમે અહીંયા નોંધ લઈ શકો છો મિત્રો. ક્રિયાપદ અહીંયા સમજાવવાની વાત છે. સમજાવવું એટલે એક્સપ્લેન પણ થાય છે, પરંતુ અહીંયા સમજાવવું એટલે કંઈક રાજી કરવાની વાત છે, કંઈક વસ્તુ કરવા માટે મનાવવાની વાત છે, એટલે કન્વિન્સ આવશે. અને સબ્જેક્ટ હું છું અને એક વચન છે માટે વોઝ ટુ બીનું રૂપ મૂક્યું છે. કન્વિન્સ વર્બ છે એના આઈએનજી મૂક્યું છે અને ઓબ્જેક્ટ કોને કન્વિન્સ કરવાનું છે તો માય ફ્રેન્ડને. પછી બીજું ક્રિયાપદ આવે છે એટલે ટુ મૂકીને બીજું ક્રિયાપદ બિહેવ એટલે વર્તન કરવું. આ પણ વોકેબ્યુલરી તમે બૂસ્ટ કરી શકો છો. નોટ કરતા રહેજો, નવા નવા શબ્દો વોકેબ્યુલરી તમે બનાવતા રહેજો અને એનો તમે જે વાક્યો બનાવો એમાં ઉપયોગ કરતા રહેજો. ક્યાંય ગોખવાની કે ગદ્દા મજૂરી કરવાની જરૂર નથી મિત્રો. તમને સારામાં સારું ગ્રામર, વોકેબ્યુલરી અને આગળ જતાં બોલતા, લખતા, વાંચતા સીધું જ તમે અંગ્રેજીમાં વિચારીને પણ બોલી શકો છો, પરંતુ સ્ટેપ બાય સ્ટેપ તમારી ઇન્વોલ્વમેન્ટ જોઈશે જ. રાતોરાત ઘણી બધી વાર હું જોઉં છું કે ઘણા બધા લોકો એવી સલાહ આપતા હોય છે કે ટ્રાન્સલેશનની જરૂર નથી, ડાયરેક્ટ ઇંગ્લિશમાં વિચારીને બોલો, પરંતુ મને નથી લાગતું કે બધાની ક્ષમતાની આ વસ્તુ છે. 2-5% લોકો કદાચ એવું કરી શકે અને જો આ રીત આપણી તમે અપનાવો તો ખૂબ જ અસરકારક છે. અને આપણું ધ્યેય તો એ જ છે કે આપણે વિચારીને ડાયરેક્ટ ઇંગ્લિશમાં જ બોલવું છે, ટ્રાન્સલેશનમાં કે ગ્રામરમાં પડવું નથી. પરંતુ જેમ શરૂઆતના પ્રાઇમરી લેવલના સ્ટાન્ડર્ડ્સ સ્કૂલિંગ દરમિયાન જરૂરી હોય છે એમ આ પણ પ્રોસેસ જરૂરી છે મિત્રો અને ખૂબ જ ઇફેક્ટિવ વસ્તુ છે આ. ચોથું વાક્ય, સર તેને સજા આપવા તેને ક્લાસની બહાર કાઢી રહ્યા હતા. સર વોઝ એક્સપેલિંગ હિમ આઉટ ઓફ ધ ક્લાસ ટુ પનિશ હિમ. અહીંયા પણ 2 ક્રિયાપદ નવા જેવા છે. એક્સપેલ એટલે બહાર કાઢવું કે કાઢી મૂકવું આપણે કહીએ છીએ, અને પનિશ એટલે કે સજા કરવી. નેગેટિવ વાક્ય છે, સર વોઝ નોટ એક્સપેલિંગ હિમ આઉટ ઓફ ધ સ્કૂલ. તો સ્કૂલની બહાર નહોતા કાઢી રહ્યા, ખાલી ક્લાસની બહાર કાઢવા જ સજા કરવા માટે કાઢી રહ્યા હતા. તો અહીંયા એક આપણા તોફાની એવા મિત્રની વાત છે, થોડીક રમૂજ પણ થાય એવી છે, પરંતુ આવી રીતે જ આવું જ અંગ્રેજી આપણને કંઈક આવડવું જોઈએ. ઓબ્વિયસ ઇંગ્લિશ આપણને કોમ્યુનિકેશન આવડવું જોઈએ. તે ક્લાસમાંથી બહાર જતી વખતે નખરા કરી રહ્યો હતો. હી વોઝ શોઈંગ ટેન્ટ્રમ્સ. તો શો ટેન્ટ્રમ્સ, ટેન્ટ્રમ્સ એટલે નખરા અને નખરા કરવું એટલે શો ટેન્ટ્રમ્સ. આ વર્બ પણ તમે લખી શકો છો, એ ક્રિયાપદ છે. ફ્લર્ટ એટલે પણ નખરા કરવું, પણ એ અલગ રીતે છે. ફ્લર્ટ એટલે નખરા કરવું એ પ્રણયની વાતમાં કેવી રીતે હોય ત્યારે ફ્લર્ટનો ઉપયોગ આપણે કરીશું. અત્યારે અહીંયા જે નખરા કરવાની વાત છે રૂટીનમાં, એના માટે શો ટેન્ટ્રમ, વાઇલ ગોઈંગ આઉટ ઓફ ધ ક્લાસ, અહીંયા વખતે, વાઇલ, આ બધાનો પણ ઉપયોગ થાય છે. તમે જુઓ, હી વોઝ નોટ શોઈંગ રિસ્પેક્ટ વાઇલ ગોઈંગ આઉટ. ચલો, શિક્ષકે સજા કરી બહાર નીકળી રહ્યો હતો, તો આપણે એક રિસ્પેક્ટ રાખવાનો હતો કે ડિસિપ્લિનમાં શાંતિથી ચલો, એનો ઓનર કરી શિક્ષકે જે આપણને સજા કરી એનું માન રાખીને આપણે બહાર નીકળી જઈએ શાંતિથી. પરંતુ અહીંયા મારા મિત્રની જે વાત કરી રહ્યો છું હું કાલ્પનિક, એમાં તો એ નખરા કરી રહ્યો હતો, બહાર નીકળ્યો પણ એને ગમ્યું નહીં, પણ એને નખરા કરી રહ્યો હતો પાછો. તો આગળ આવીએ શું થાય છે નેક્સ્ટ સેન્ટેન્સમાં આપણે જોઈએ. એક સ્ટોરી સ્વરૂપે આજે આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ સેન્ટેન્સીસની કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના. અમને તેની સામે હસીને તેની મજાક ઉડાવી રહ્યા હતા. વી વેર મેકિંગ ફન ઓફ હિમ બાય લાફિંગ એટ હિમ. તો તેની સામે હસીને, એના માટે બાય લાફિંગ એટ હિમ, અને મજાક ઉડાવી તો મેક ફન, અને તેની એટલે ઓફ હિમ. તો વી એ બહુવચન છે, સબ્જેક્ટ છે, અને પછી ટુ બીનું રૂપ વર મૂક્યું છે. તો વી વર મેકિંગ ફન ઓફ હિમ બાય લાફિંગ એટ હિમ. વી વર નોટ એન્કરેજિંગ હિમ બાય સપોર્ટિંગ હિમ. તો આપણો મિત્ર કોઈ ખોટું કામ કરી રહ્યો હોય ગમે તે રીતે, તો આપણે એને સપોર્ટ ના કરવો જોઈએ. એ રીતે પણ અહીંયા વાર્તામાં આપણે દ્રષ્ટાંત આપેલું છે. તો આવો મિત્રો આગળ વધીએ. તમે ભૂલ્યા વગર વાક્યો તમારી નોટ્સમાં લખતા રહેજો, જેથી કરીને આવા બીજા વાક્યો બનાવવામાં પણ તમને સરળતા રહે, તમને માર્ગદર્શન મળે. નેક્સ્ટ સ્ક્રીન ઉપર નવું વાક્ય છે. તે બહાર ઊભા તેના ગુનાનો પસ્તાવો કરી રહ્યો હતો. હી વોઝ રિગ્રેટિંગ ફોર હિઝ ક્રાઇમ વાઇલ સ્ટેન્ડિંગ આઉટસાઇડ. રાઇટ, હી વોઝ નોટ એન્જોઈંગ વાઇલ સ્ટેન્ડિંગ આઉટસાઇડ. તો પછી આ બધું થયા પછી એને ક્યાંક ને ક્યાંક પસ્તાવો થઈ રહ્યો, તો એ રીતનું વાક્ય આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે.
રાઈટ. રિગ્રેટ એટલે પસ્તાવો કરવો, રિપેન્ટ એટલે પણ પસ્તાવો થાય, પણ રિગ્રેટ એ ક્રિયાપદ છે. વર્ક શિક્ષક તેને અંદર બોલાવવાનું વિચારી રહ્યા હતા. મિત્રો જુઓ અહીંયા વાર્તા કેવી રીતે આપણી આગળ વધી રહી છે, સ્ટોરી આપણી કેવી રીતે આગળ વધી રહી છે, અને સાથે સાથે આપણે સરળતાથી પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે. અને ખૂબ જ આનંદની વાત છે કે આવી રીતે આપણે પ્રેક્ટિસ કરી શકીએ આગળના લેક્ચર્સમાં પણ. અને તમે પણ આવા 20, 25, 50 નવા વાક્યો બનાવો. ખૂબ જ મજા આવે એવું અંગ્રેજી આપણે શીખી શકીએ છીએ. અમારા અગાઉના લેક્ચર્સ તમે જોજો તો કંઈ પણ નવું નહીં લાગે, તમને બધું જ ખબર પડવા માંડશે. અને ખૂબ જ સારું કોમ્યુનિકેશન તમે ઇંગ્લિશમાં લખવામાં, બોલવામાં બધી જ રીતે કરી શકો છો. 9મું વાક્ય, બધા વિદ્યાર્થીઓ શિક્ષકને શાંતિથી સાંભળી રહ્યા હતા. ઓલ સ્ટુડન્ટ્સ વેર લિસનિંગ ધ ટીચર પીસફુલી. તમને એવું લાગશે કે તમે જે ક્લાસરૂમમાં બેઠા છો, કે તમારા જ અનુભવ તમે શેર કરી રહ્યા છો એવું તમને લાગશે. એ રીતના વાક્યો ડિઝાઇન કર્યા છે. મને પણ આવા વાક્યો ડિઝાઇન કરીને આનંદ થયો કે મારા વિદ્યાર્થીઓ માટે હું કંઈક સારું કરી રહ્યો છું, મારા મિત્રો માટે. કોઈ પણ વિદ્યાર્થી શબ્દ કદાચ અહીંયા યોગ્ય નથી, કારણ કે અલગ અલગ ઉંમરના હોવ. અમારા વડીલો પણ કોઈ હોઈ શકે છે, કોઈ વાલી પણ હોઈ શકે છે, નાના મોટા બધા જ હોઈ શકે છે. માટે હું મિત્ર શબ્દ વધારે ભાર મૂકીશ. તો બધા જ મિત્રો માટે મને આનંદની લાગણી થઈ કે એમના માટે હું કંઈક સારું રચના કરી શક્યો. 10મું વાક્ય, મારો મિત્ર આવી ભૂલ ફરી ન કરવા સમ ખાઈ રહ્યો હતો. આવા વાક્યો જ મિત્રો જે કેઝ્યુઅલી આપણે સામાન્ય રીતે બોલતા હોઈએ છીએ એવા વાક્યો આપણને આવડવા જોઈએ. ગોખેલા વાક્યો નથી તૈયાર કરવાના. તમે પણ પ્રયત્ન કરો કે આવા જ નેચરલ કોમ્યુનિકેશનવાળા વાક્યો તમે ક્રિએટ કરો, અને એમાં પણ કોરિલેશન મેન્ટેન કરો કે જેથી એક સ્ટોરી ટેલિંગમાં પણ આપણને એ કોમ્યુનિકેશનમાં હેલ્પ કરે, મદદ કરે. તો માય ફ્રેન્ડ વોઝ સ્વેરિંગ. સ્વેર એટલે સમ ખાવા, સ્વેર એટલે સોગંદ લેવા એવું પણ થાય. તો માય ફ્રેન્ડ વોઝ સ્વેરિંગ ટુ નોટ ડુ સચ મિસ્ટેક અગેન. પોઝિટિવ વાક્ય જ છે પણ એમાં ન આવ્યો છે. નેગેટિવમાં તો નોટ મૂક્યું છે આપણે. માય ફ્રેન્ડ વોઝ નોટ થિંકિંગ ટુ ડિસરિસ્પેક્ટ ધ ટીચર. તો આવી રીતે વાક્યો તમે લખતા રહેજો. વિડીયો પોઝ કરીને તમે વાક્યો લખી શકો છો આરામથી, અને પછી કન્ટિન્યુ કરી શકો છો. અને આ બધા જ વાક્યો ખૂબ જ સરસ રીતે આજે ડિઝાઇન કરેલા છે, અને આવી રીતે જ આપણે ભવિષ્યમાં પણ લેક્ચર્સ ડિઝાઇન કરીશું, અને નેક્સ્ટ લેક્ચરમાં પણ એ રીતે જ તમને મળીશું. આશા રાખું છું મિત્રો કે આજનો લેક્ચર આપણને ખૂબ જ મજા આવી હશે. સાંભળવામાં, બોલવામાં, લખવામાં બધી રીતે તમને હેલ્પ કરશે. અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને શેર પણ કરજો તમારા મિત્રોને કે અને સંબંધીઓને શેર કરજો. એક ગ્રુપ કદાચ તમે બનાવી શકો છો, તો ગ્રુપ ડિસ્કશન તમને એકબીજાના પ્રોબ્લેમ્સ શેર કરવામાં પણ મદદ કરશે. એકબીજાની મિસ્ટેક્સ સુધારવામાં પણ એ મદદ કરી શકે છે. તો મિત્રોને પણ શેર કરજો, અને ગ્રુપમાં ભણી શકાય એવું છે કે ભાઈ બહેનોનું, કઝિન્સનું ગ્રુપ બનાવી શકાય એમ છે. તો ત્યાં સુધી તમે તમારી ખૂબ જ કાળજી રાખજો મિત્રો. આવનારા લેક્ચરમાં વધુ માહિતી સાથે આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ ટુડે.